તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ. અને ગાઈસ આપણા પણ પહેલાં પણ બ્લોગ આવતા અને હવે પણ આવશે રેગ્યુલર. ગાઈસ આપણા 15 દાડાથી આપણો બ્લોગ નાખ્યો નહોતો આપણા યુટ્યુબ ચેનલ પર, કારણ કે આપણો ભાઈ 15 દાડા મારી એક્સપાયર થઈ ગયો છે. એટલા માટે કે બાઇકની સામેની ટક્કર વાગી ગઈ હતી એટલા માટે. તો ગાઈસ હવે આપણે નોર્તના પણ બ્લોગ બનાવ્યો નથી આપણે જે જતા આપણે, કારણ કે જવાય ના રહેતા એટલે નહીં બનાવે. ગાઈસ આપણે જતાય નહીં પણ આપણે બ્લોગ બનાવતા નહીં. તો ગાઈસ ફાઇનલી આજથી આજે છે ગાઈસ 6ઠું નોરતું. તો આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ગાઈસ આપણા ગામમાં તો નહીં જતા, પણ આપણા મંદિરે રાતે રોજ જઈએ છીએ. તો ગાઈસ તમને એ પણ બતાવ્યું હું, જાણે ટાઈમ મળે તો બતાવી દઉં કે આપણા મંદિરે થોડું શણગાર્યું તેવું. એટલે શણગારું તો પડે ગાઈસ, કે આપણા દેવનું કામ છે. એના કામમાં ગાઈસ થોડું તો પેલું રહેવું પડે, તેના થોડું વટી પડે. એના કારણે એ તો આપણે સિરીઝો બીરીઝો લગાવીને કે પહેલાંના જેમ જે પીકર લગાવતા એવું લગાવ્યા નથી આજે. કેમ કે આપણા જે મંદિર છે આ એ ગાઈસ આપણા જે ભાઈ એક્સપાયર થઈ ગયું આપણા ભાઈ, એમનું ઘર ને ગાઈસ આ બાઈટન આપણો મંદિર છે એટલે ગાઈસ ના લગા પૂરી રીતે. તો ગાઈસ આપણો ભાઈ આટલા વિડીયો આપવાનું ચાલુ થઈ ગયું. તો ચલો ગાઈસ આપણે પાણી પર આન્સર ગાઈસ તમને બતાવું કે આપણા જે રેગ્યુલર કામ હતું તમને પહેલાં એ પણ એ રીતે તમને આથી પહેલાંથી બતાવી દઉં કે આપણા બ્લોગની શરૂઆત ફાઇનલી થઈ જાય. જો ગાઈસ આપણા પાણી તો રોજ ભરતા હતા. જો ગાઈસ પીપળું એ ખાલે જ સાખું આપણો બ્લોક ભરવાનું. તો આપણે પહેલાં ભરતા બ્લોક બનાવતા ને ભરતા, તો આજે ગાઈસ કેસ કરવાનું. જો ગાઈસ આટલા પાણી કોણ રોજ ભરે છે એ પણ કમેન્ટ કરી દેજો. આટલા કોણ કોમ કરે છે એ પણ કમેન્ટ કરી દેજો ગાઈસ. જોઈ શકો તમે ગાઈસ બ્લોક પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે અને પણ બ્લોક બનાવવાનું એ પણ ચાલુ કરી દીધું છે. એટલે કે આજથી હવે ચાલુ થઈ જશે રોજ ડેલી બ્લોક નાખવાનું. પહેલાં આપણા બ્લોક નાખ્યા જ છે ખાસા, એ પણ તમે જોઈને આવ્યા હોય તો એના માટે ધન્યવાદ. અને જેને ના જોયા હોય આપણા બ્લોગ જોઈ લેજો કે કેવા છે અને કેવા નહીં. ચાલો ગાઈસ તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે. ગાઈસ તમને બતાવું આપણું મંદિર. જો ગાઈસ અંદરથી બતાવી દઉં, આ સિકોતરમાનું મંદિર અને આ રે ગાઈસ ગોગ મહારાજ અને ચેહરમાનું મંદિર. અને ગાઈસ પેલું રહે આપણા હોમા પગલે દીવો ભરીએ છીએ કોઈ માનું. અને ગાઈસ અહીંયા લાઇટિંગ બાઇટિંગ અંદર તો કરી દીધું છે. અને હજી દીવા ભરવાનું હવે આપણો વિડીયો બનાવી થોડો ક્લિપ કરી પછી દીવા ભરીએ. અને ગાઈસ આપણો અહીંથી લાઇટિંગ બાઇટિંગ ચાલુ કરી દઈએ. હા જો ગાઈસ લાઇટિંગ બધું બંધ થયેલું જ પણ હજી ચાલુ કરી નહીં. તો ગાઈસ હું ચાલુ કરી દઉં ત્યાં સુધી તમે જોઈ શકો છો કે ગાઈસ તો ગાઈસ ફાઇનલી આપણે લાઇટિંગ ચાલુ કરી દીધી છે મંદિરનું. અને જો ગાઈસ અત્યારે એટલું મસ્ત દેખાય છે લાઇટિંગ. જો ગાઈસ હા સ્ટાર લાઇટ ને હા પટ્ટો અને એવું બધું લાવ્યા છે ખાસું બધું. જો ગાઈસ આ રહ્યું બધું. ગાઈસ આખું મંદિર બતાવી દઉં થાય આવડું ગાઈસ મંદિર છે ને આ મયંક કૂદામ કૂદ કરી રહી છે. ચલો ગાઈસ આપણે પહેલાં દીવા ને અંદરનું બધું સાફ કરી દઈએ અને પછી દીવા ભરી દઈએ ગાઈસ. ત્યાં સુધી આપણા બ્લોકમાં બન્યા રહેજો ગાઈસ. ચલો ગાઈસ.
તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ કે હવે રાતથી ઊંઘવાનું ને આજના જો ગાઈસ મંદિરે બેસી રહ્યા છે અને મંદિરે બેઠા બેઠા ગાઈસ વિડીયો એન્ડ કરીશું. આપણે વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.